नमो नमो जयति श्रीयमुने, नमो नमो जयति श्रीयमुने। जय कालिन्दी पुलिन मनोहर, श्याम श्याम करत हैरवने। नमो नमो जयति श्रीयमुने, नमो नमो जयति श्रीयमुने। हे श्री यमुनाजी, આપનો જય થાવ। હું આપને વારંવાર નમન કરું છું। કાલિંદી પુલિન મનોહર છે, તેની જય થાવ। ત્યાં શ્યામા શ્યામ રમણ કરી રહ્યા છે, આપના તટ વિશે જલક્રીડા કરે છે। આપના સમાન ત્રણેય ભુવનમાં કોઈ નથી। સુરનર અને મુનિજનોના જે પ્રભુ ધ્યાનમાં પણ નથી આવતા ને, તે પ્રભુ આપના ગૃહમાં ગમન કરે છે। આપ તો પરમ કૃપાલુ છો, જગજનની પતિતોને પાવન કરવાવાળા અને ભવસાગરને તારવાવાળા છો। વેદની શાખાઓમાં અને પુરાણોમાં વર્ણન કરાયેલા છો, અને પ્રભુના મનને પણ હરણ કરવાવાળા આપ છો। હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। ક્યારેક એકાંતમાં બેઠા હોઈએ ત્યારે મનમાં પ્રશ્ન થાય છે કે આટલી બધી દોડધામ, આટલો બધો સંઘર્ષ, પણ અંતે શાંતિ ક્યાં? આપણે ઠાકોરજીને મેળવવા મથીએ છીએ, પણ આપણું મન તો વિષયોમાં ભટક્યા કરે છે। ત્યારે શ્રી મહાપ્રભુજી આપણને આંગળી પકડીને એક દિવ્ય કિનારે લઈ જાય છે, અને એ કિનારો છે શ્રી યમુનાજીનો। શ્રી યમુના અષ્ટપદી એ કોઈ સામાન્ય સ્તોત્ર નથી, એ તો વિરહમાં તપતા જીવ માટે શીતલ છાંયડો છે। આજે આપણે એ શબ્દોમાં રહેલા લાડ અને કૃપાનો અનુભવ કરીશું, જેનું વર્ણન શ્રી ગુસાઈજીએ કરેલું છે। શ્રી યમુનાજી કેવા છે? તો કહે કે ઠાકોરજીના હૃદયનો માર્ગ એટલે શ્રી યમુનાજી, તનું નવત્વ આપનારા એટલે શ્રી યમુનાજી, વિશ્વાસનો એક શ્વાસ એટલે શ્રી યમુનાજી, અહંકારનું વિસર્જન કરનાર શ્રી યમુનાજી, શરણાગતિનો ભાવ દ્રઢ કરાવનાર શ્રી યમુનાજી। વાલા વૈષ્ણવો, શ્રી ઠાકોરજીના હૃદયના માર્ગ એટલે શ્રી યમુનાજી એમ શા માટે કહ્યું હશે? આપણે શ્રી યમુનાજી પાસે જઈએ ત્યારે એ માત્ર કોઈ જલ છે એ રીતે જોવાનું નથી। વિચાર કરો, જેમના ચરણ રજની ઈચ્છા સ્વયં બ્રહ્મા મહેશ કરે છે, એ ચરણોમાં કોણ બિરાજે છે? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી યમુનાજી એ કૃષ્ણ પ્રિયા છે। જો માં રાજી થાય ને તો દીકરાને એટલે કે એની સંતાનને પરમાત્મા એવા પિતા પાસે પહોંચાડતા વાર નથી લાગતી। એ તો પ્રભુના હૃદય સુધી પહોંચાડનારી સીડી એટલે શ્રી યમુનાજી, તનુનવત્વનું દાન કરનારા શ્રી યમુનાજી। શ્રી વલ્લભ કહે છે કે શ્રી યમુનાજી એ માત્ર પાપોને ધોતા નથી, પાપોને દૂર કરતા નથી, એ તો જીવના દેહને જ એવું બનાવી દે છે કે પ્રભુની સેવાને લાયક બને। જેમ ગંદા વાસણમાં દૂધ ના રખાય, તેમ અશુદ્ધ હૃદયમાં શ્રી કૃષ્ણ કેમ પધારે? શ્રી યમુનાજી પોતાના સ્પર્શથી આપના મનના કચરાને સાફ કરી આપણને સેવા યોગ્ય બનાવે છે। આ એમની સૌથી મોટી ભેટ આપણને છે। આપણને લાગે કે આપણે વ્રજ નથી જઈ શકતા, આપણે શ્રી યમુનાજીમાં ડૂબકી નથી લગાવી શકતા, પણ પુષ્ટિ માર્ગ તો એ ભાવનો માર્ગ છે। ગંગાજીમાં નાહવાથી પુણ્ય મળે, પણ યમુનાજીનું તો
માત્ર નામ લેવાથી જ પ્રભુમાં પ્રીતિ જાગે. તમારા ડ્રોઈંગ રૂમમાં બેસીને પણ જો આંખ બંધ કરીને શ્રી યમના અષ્ટપદીનો આ પાઠ કરશો ને તો એ જ ક્ષણે માનસીમાં તમે ઠાકોરજીના સાનિધ્યમાં પહોંચી ગયા છો. શ્રી યમુનાજીના પુલિન પર એ પ્રિયા પ્રીતમની લીલાનું અનુસંધાન કરી રહ્યા છો, તેનો અનુભવ કરી રહ્યા છો એવી અનુભૂતિ થશે. કારણ કે અહંકારનું વિસર્જન કરાવનાર શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીનું જળ શ્યામ કેમ છે? કારણ કે તેમણે ભક્તોના બધા જ સંતાપ અને કાળાશ પોતાનામાં સમાવી લીધા છે. ભક્ત જ્યારે કહે છે કે હે માં, હવે હું હારી ગયો છું, ત્યારે યમુનાજી એના અહંકારને ઓગાળીને તેને પ્રેમ રસમાં, ભક્તિ રસમાં, ભાવ રસમાં ભીંજવી દે છે. શરણાગતિનો ભાવ આપનારા શ્રી યમુનાજી છે. આપણે કહીએ છીએ ને, લાલ કમળ લપટ્યામાં, લાલ કમળ લપટ્યામાં જોવાને જ્ઞાતા. ઓ શ્રીનાથજી, એટલે લાલ કહેતા ઠાકોરજી એમના ચરણ કમલમાં શ્રી યમુનાજી લપટાઈ ગયા છે. કઈ રીતે? તો વમળોના રૂપમાં. કારણ કે શ્યામ સુંદરે શ્રી યમુનાજીમાં ડૂબકી લગાવી છે, શ્રી યમુનાજીના જલમાં પધાર્યા છે. તો શ્રી યમુનાજી જલ સ્વરૂપે શ્યામ સુંદરના ચરણ કમલોમાં લપટાઈ ગયા છે. એટલે આ શ્રી યમુનાજી આપણને શું સૂચવે છે? શરણાગતિનો ભાવ, દ્રઢાશ્રયનો ભાવ સૂચવે છે. તો ચાલો આપણે બધા મનથી શ્રી યમુનાજીના કિનારે બેસીએ. ઠંડો પવન વાઈ રહ્યો છે, એ પણ પ્રિયા પ્રીતમને સ્પર્શીને આપણા સુધી પહોંચ્યો છે. એટલે એ સુગંધનો અનુભવ પણ આપણે કરીએ. કદમના વૃક્ષો છે અને સામે શ્યામ જળ વહી રહ્યું છે. શ્રી યમુનાજીને વિનંતી કરીએ, હે માં, હું જેવો છું એવો આપનો છું. મારામાં નથી કોઈ જ્ઞાન કે નથી કોઈ સાધના, પણ મને આપના આશ્રયનો દ્રઢ ભરોસો છે. મારા હૃદયમાં ભક્તિની એવી લહેર જાગે કે પ્રત્યેક શ્વાસમાં માત્ર શ્યામ સુંદરનું નામ જ હોય. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી યમના અષ્ટપદીના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. કારણ કે આજે આપણે શ્રી ગુસાઈજીના દ્રષ્ટિકોણથી શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરીશું. કારણ કે ભક્તિનો રાજમાર્ગ એટલે શ્રી યમના અષ્ટપદીનો સાર. તો ચાલો સૌપ્રથમ પ્રિયા પ્રીતમના યુગલ ચરણારવિંદમાં દંડવત કરી શ્રી વલ્લભના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી યમના અષ્ટપદી ભાવાર્થ સહિત શ્રી ગુસાઈજી રચિત શ્રી યમના અષ્ટપદી. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની, કુમારી કામ પૂરિકે, કુરુ ભક્તિરાયમ. શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી કહે છે, હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાયરૂપ અમારા દોષોને હરણ કરો. પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, અમોને ભક્તિરૂપી ધન આપો. ધ્યાન આપજો, શું માંગ્યું? અમોને ભક્તિરૂપી ધન આપો.
મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશોધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે સતત મતિ શાયિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે. એટલે ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે. ધ્યાન આપજો, ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે. એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનારા અને નિરંતર અતિ અધિક ભગવત ભાવનાથી ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રકટ કરનારા હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયુત નિરશોભયા વિલસ દલિવૃંદે સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસ મિશપુરા નંદકંદે. એટલે આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજ કિશોરના શ્રી અંગનો આપ સ્મરણ કરાવો છો. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. ધ્યાન આપજો, અહીં શું કહ્યું છે કે ગોપીજનોની મધ્યમાં પૂજિત રસિક વ્રજ કિશોરના શ્રી અંગનો આપ સ્મરણ કરાવો છો. એટલે શ્રી યમુનાજીના દર્શન કરતા શ્રી ઠાકોરજીનું સ્મરણ થઈ આવે છે, એમ અહીં કહ્યું છે. આગળ વર્ણન કરે છે, ઉપરી ચલ દમલ કમલારુણ દ્યુતિ રેણુ પરિમલિત જલ ભરેણા મુના વ્રજ યુવતી કુચ કુંભ કુમકુમારુણ મુરહ સ્મરયસે માર પિતુ રધુના. એટલે હે શ્રી યમને શ્યામ જલ ઉપર પવનને લીધે હલી રહેલા લાલ ઝાંયવાળા સફેદ કમલોના પરાગથી મળેલા આપના જલના દર્શનથી આપ વ્રજ તરુણીઓના પિનઘન સ્તનો ઉપર લાગેલા કુમકુમથી રંગાયેલા કામ પિતા ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળનું સ્મરણ કરાવો છો. આપને પુનઃ પુનઃ વંદના હો. અધિરજની હરિવિહૃતિ મિક્ષિતુમ કુવલયાભિધ સુભગ નયનાન્યુ શતિ તનુષે નયન યુગમલ્પમિતિ બહુતરાણી ચ તાની રસિકતા નિધિતયા કુરુષે. એટલે આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે કે માનો રાત્રિના સમયમાં ભગવદ રમણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્રો ઓછા છે, માટે કમલરૂપી અનેક નેત્ર ધારણ કરો છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. એટલે શ્રી યમુનાજીના જલમાં જે કમલ છે ને, એ શ્રી યમુનાજીના નેત્રો છે કે પ્રભુની લીલાના દર્શન કરવા માટે બે નેત્રો ઓછા છે. એટલે આપ અનેક કમલરૂપી નેત્રો ધારણ કરીને પ્રિયા પ્રીતમના દર્શન કરે છે. આગળ વર્ણન કરે છે, રજની જાગર જનિત રાગ રંજિત નયન પંકજે રહની હરિ મિક્ષસે મકરંદ ભર મિષેણાનંદ પુરિતા સતતમિહ હર્ષાશ્રુ મુંચસે. એટલે રાત્રિમાં રાસાદી ક્રીડામાં જાગરણથી ઉત્પન્ન અનુરાગરૂપી લાલ રંગથી રંગાયા એટલે કે રસમસ્યા નયન કમલોથી દિવસમાં પ્રભુને આપ નિહાળો છો. કમલના મકરંદને
અધિકતાના મિશથી આનંદ રસ ભરેલા આપ સર્વદા અહીં હર્ષાશ્રુ છોડી રહ્યા છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. તટગતાનેક શુક સારિકા મુનિગણ સ્તુત વિવિધ ગુણ સિદ્ધ સાગરે સંગતા સતત મિહ ભક્ત જન તાપરુતિ રાજસે રાસ રસ સાગરે. એટલે આપના કિનારા પાસેથી વૃક્ષાવલી પર સ્થિત પોપટ, મેના, મોર, કપોત આદિ રૂપધારી મુનિજન આપની સ્તુતિ કરે છે. એવા વિવિધ ગુણોના અમૃત સાગર આપ છો. રાસરસ સાગરમાં આપ સતત ભક્તજનોથી મળેલા શોભી રહ્યા છો. ભક્તજનોના તાપ હરણ કરનારા એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. રતિભર શ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિહૃતિ મોદે તાટંક ચલન સુનિરસ્ત સંગીતયુત મદ મુદિત મધુપકૃત વિનોદે. એટલે રસિકવર શ્રી કૃષ્ણના સુરત શ્રમ જલરૂપ આપના જલમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલ વિહાર સમયે આપ આનંદ ઉત્પન્ન કરાવો છો. જલ વિહાર સમયે કર્ણફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગમદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે, એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદન હો. નિજ વ્રજ જનાવ નાત ગોવર્ધને રાધિકા હૃદયગત રુધ કર કમલે રતિમતી શૈત રસ વિઠ્ઠલસ્યાસુ કુરુ વેણુ નિનાદાહવાન સરલે. એટલે પોતાના વ્રજવાસીઓની રક્ષા કરવા માટે શ્રી ગિરિરાજ ધારણ કરી રહેલા અને બંસીના મધુર ધ્વનિથી સહેજ વ્રજની ગોપીઓને પાસે બોલાવી રહેલા શ્રી કૃષ્ણમાં અતિ અધિક રસથી ભરેલા શ્રી વિઠ્ઠલ એટલે કે શ્રી ગુસાઈજીનો પ્રેમ સંપાદન કરવા શ્રી યમુનાજી શીઘ્ર કૃપા કરો. હવે 2 શ્લોકથી સમાપ્તિ સૂચક પ્રાર્થના કરે છે. આપણે પણ વિનંતી કરીએ. વ્રજપતિ પરિવૃઢ વલ્લભે કદાત્વચરણ સરોરુહ મીક્ષણાસ્પદમ મે તવ તટગત વાલુકા કદાહમ સકલ નિજાંગગતા મોદા કરીષ્યે. એટલે શ્રી વ્રજપતિ પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનું સૌભાગ્ય ક્યારે પ્રાપ્ત થશે અને ક્યારે હું આપના તટથી વાલુકાને સંપૂર્ણ અંગમાં હર્ષથી લગાવીશ. અર્થાત આવું મહદભાગ્ય મારું ક્યારે ઉદય પામશે કે જ્યારે આપના દર્શન કરી આપના તટ ઉપર હર્ષિત થઈને લોટીશ. વૃંદાવને ચારુ બૃહદ્વને મન મનોરથમ પુરય સુરસુતે દ્રગ્ગોચર કૃષ્ણ વિહાર એવ સ્થિતિસ્ત્વદીયે તટ એવ ભૂયાત. હે સુરસુતા શ્રી યમુનાજી, પરમ મનોહર બૃહદ્વન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાઓ. આ મનોરથ કૃપા કરી પૂર્ણ કરો. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિત શ્રી યમુના અષ્ટપદી ભાવાર્થ સહિત સંપૂર્ણ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, અહીં શું કહ્યું કે શ્રી યમુનાજી મનોરથ અમારા પૂર્ણ કરો. એટલે જ આપણે કહીએ છીએ ને
જગત में श्री यमुनाजी परम कृपाल, विनती करत तुरंत सुनलीनी भई मोपे दयाल। जगत में श्री यमुनाजी परम कृपाल। અને અહીં શ્રી ગુસાઈજીએ વિનંતી કરી, શું કરી કે આપના તટથી વાલુકાને સંપૂર્ણ અંગમાં હર્ષથી લગાવીશ, એવું સૌભાગ્ય મને ક્યારે પ્રાપ્ત થશે? તો એવું તે શ્રી યમુનાજીના તટની રેણુમાં શું છે? તો તેનું વર્ણન આપણને 41 પદમાં મળી આવે છે। ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેની। ધ્યાન આપજો, ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેની। કલિયુગ જીવ ઉદ્ધારન કારણ, કાટત પાપ અબ ધાર પેની। ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેની। प्राणपति प्राण सुत आय भक्त नहित, सकल सुख की तुम हो निषेधी। गोविंद प्रभु बिना रहत नहीं एक छीनो, अति आतुर चंचल जुनैनी। એટલે અહીં શું કહ્યું કે શ્રી યમુનાજી એમના કિનારા પરની ઠાકોરજીના ચરણારવિંદની રજનું દાન કરનારા છે। એટલે શ્રી ગુસાઈજીએ એમ કહ્યું કે આપના તટની વાલુકા ને મારા અંગ પર ક્યારે લગાવીશ? આવું સૌભાગ્ય મને ક્યારે મળશે? આમ કરીને અહીં શ્રી ગુસાઈજીએ પણ ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય એવી વિનંતી કરી છે। અને આ ચરણ રેણુમાં શું છે? તો કહે છે કે જે રજ કલિયુગના જીવોનો ઉદ્ધાર કરવા, તે જીવોના પાપો જાણે તીક્ષ્ણ છરીથી કાપતા હોય ને એવું શ્રી યમુનાજી કૃપા કરે છે। એટલે ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરે છે। એટલું જ નહીં, પ્રાણપતિ શ્રી વલ્લભ અને પ્રાણસુદ શ્રી વિઠ્ઠલ પૃથ્વી ઉપર ભક્તોનું હિત કરવા પધાર્યા છે। હે શ્રી યમુનાજી, આપ સર્વ સુખોને પહોંચવા માટેની નિશરણી છો। એટલે શ્રી યમુનાજી યમયાતનામાંથી મુક્તિ અપાવી, દુઃખ દૂર કરી, ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરી અને સર્વ સુખોને પહોંચવા માટેની નિશરણી રૂપ છો। એટલે આ સુખ શું? તો પ્રભુનું સુખ, તત્સુખ વિચારવાનું, એ સુખની વાત છે, નહીં કે લૌકિક સુખ। અહીં કહે છે કે ગોવિંદ પ્રભુ આપના વિના એક ક્ષણ પર રહી શકતા નથી, એવા આપ અતિ આતુર અને ચંચલ નેત્રો વાળા છો। એવા હે શ્રી યમુનાજી, આપની ચરણ રેણુનું અમને દાન કરો। ચરણ પંકજ રેણુ। ભગવત ભક્તના હૃદયમાં કેવા કેવા ભાવ ભરેલા હોય છે એ જાણવા માટે શ્રી ગુસાઈજીના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજી અને ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજી મથુરાના કોઈ એક ઘાટ પરથી મધ્યાહન સમયે એક નાવ કરીને શ્રી યમુનાજીની વેરાન પુલિનમાં એટલે કે ટાપુ પર એક બ્રાહ્મણ સેવકને લઈ જાય છે। આપણે ચિત્રજીમાં ઝાંખી કરી શકીએ છીએ। ત્યાં પહોંચીને ત્રણેય ઉતરી જાય છે અને ભરપૂર સત્સંગ કરે છે। દિવસ ઢળી જવાનો સમય થાય છે ત્યારે પહેલા બ્રાહ્મણ સેવક સેવાનો સમય થઈ જતા પાછા ફરવાની વિનંતી કરે છે। બંને ભાઈઓ તો નાવમાં બેસી જાય છે અને બ્રાહ્મણને ત્યાં જ બેઠા રહેવાનું કહી પાછા કિનારે આવી જાય છે। નાવમાં બેઠા બેઠા બંને ભાઈઓ સેવક તરફ જોયા કરે છે। સેવાનો સમય વીતવા લાગે છે। બ્રાહ્મણ સેવક વિહવળ થઈ જાય છે। સાંજ થતા વિહવળ થઈ ગયેલા સેવક આંખો મીચી શ્રી યમુનાજીને વિનવવા લાગે છે અને અતિશય આરતીપૂર્વક અંતરના ઊંડાણથી ઉચ્ચ સ્વરે અષ્ટપદીનું દાન કરે છે। અને એ જ ક્ષણે શ્રી યમુનાજી પ્રગટ થઈને કેવી કૃપા કરે છે તેનું રસ દર્શન આપણે કરવાના છીએ। બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી યમુનાજી ચરિત્રામૃતના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। 1-2 દિવસ પહેલા આપણે રસ દર્શન કર્યું હતું કે શ્રી ગુસાઈજીના તૃતીય લાલજી શ્રી બાલકૃષ્ણજી
વ્રજના ગુંજાવનમાં શ્રી યમુનાજીના કિનારે મધ્યાહન સંધ્યા કરવા બિરાજ્યા હતા. સામે પાટ પર સંધ્યાવંદનનો સાજ રાખ્યો હતો અને ત્યાં જલમાંથી 7 વર્ષના કુમારિકા શ્રી યમુનાજી હાસ્ય કરતા શ્રીહસ્તમાં કમળ ફેરવતા લલિત ગતિથી સામે પધારી રહ્યા છે. શ્રી બાલકૃષ્ણજી બીજો જોડાવું ચોડો શ્રી યમુનાજીને આપી રહ્યા છે અને પહેલો ચોડો શ્રી યમુનાજીએ પોતાના શ્રીહસ્તમાં ધારણ કરી લીધો છે અને બીજો ચોડો શ્રી બાલકૃષ્ણજી પાસેથી લઈ રહ્યા છે. આ રસ દર્શન આપણે આખું કર્યું હતું. પોતાના આરાધ્ય શ્રી કૃષ્ણની સાથે સંબંધ જોડવામાં પુષ્ટિ ભક્તની સામે જે કોઈ પ્રતિબંધ કે વિઘ્ન આવે છે અને એને શ્રી યમુનાજી દૂર કરે છે. વિઘ્નો હરી પુષ્ટિ ભક્તને ભગવદ અનુભવ કરવા યોગ્ય શુદ્ધ બનાવી દે છે. એવા એટલા માટે શ્રી યમુનાજી પુષ્ટિ જગતને પાવન કરવા વાળા છે. તો ચાલો હજુ એક પ્રેરણાદાયી પ્રસંગનું રસપાન કરીએ. એક સનાઢ્ય બ્રાહ્મણ મથુરામાં રહેતા હતા. એ 20 વર્ષના થયા. એ સમયે શ્રી પ્રભુચરણ અડેલથી વિજય કરીને મથુરાના સદઘરામાં આવીને બિરાજ્યા હતા. આપ નિત્ય વિશ્રામ ઘાટ ઉપર સંધ્યા કરવા માટે પધારતા અને પછી શ્રી કેશવરાયજીના મંદિરે દર્શન કરતા. ત્યાં પેલા બ્રાહ્મણે આપને જોયા અને સાંભળ્યા. એ બ્રાહ્મણ આપના પ્રભાવથી આકર્ષાયા અને સેવક બન્યા. બ્રાહ્મણે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવવા માટે આપને વિનંતી કરી. ત્યારે શ્રી પ્રભુચરણે એ બ્રાહ્મણને દૈવી જાણી યમુના અષ્ટપદીની રચના કરીને એનો ભાવ સમજાવ્યો અને તેનો નિત્ય પાઠ કરવાની આજ્ઞા દીધી. બ્રાહ્મણની ઈચ્છા જાણી શ્રી પ્રભુચરણે એમને શ્રી યમુનાજીના રેણુકાજી એટલે કે રજની એક પોટલીમાં સેવા અર્થે પધરાવી દીધા. એ બ્રાહ્મણ સેવકને શ્રી પ્રભુચરણની કૃપાથી શ્રી યમુનાજી દ્વારા ભગવદ રસની પ્રાપ્તિ થઈ. તેથી એમને શ્રી યમુનાજીના સ્વરૂપમાં અનહદ આસક્તિ પ્રાપ્ત થઈ હતી. એ જ આસક્તિને પરિણામે એ બ્રાહ્મણ ક્યારેય શ્રી યમુનાજીના જલમાં પગ ન ધરતા. સર્વ કાર્ય કૂવાના જલથી કરતા. આડોશ પાડોશના વૈષ્ણવોએ શ્રી પ્રભુચરણના બાળકોને આ વાત જણાવી અને એમના ભાવની પરીક્ષા લેવા કહ્યું. ત્યારે મોટા શ્રી ગિરધર દાદાજીએ તો ઘસીને ના પાડી દીધી. વૈષ્ણવની પરીક્ષા ન લેવાય. પછીથી જિજ્ઞાસાવત વૈષ્ણવોએ શ્રી પ્રભુચરણના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજી અને ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજી સ્વ આચાર્યજીને તૈયાર કર્યા. ભગવત ભક્તના હૃદયમાં કેવા કેવા ભાવ ભરેલા હોય છે એ જાણવા માટે અમારા એ બંને ભર યુવાન વયના દાદાજીઓ માની ગયા. એટલે શ્રી હરિરાયજી સત્સંગમાં આ પ્રસંગ કહી રહ્યા છે. મથુરાના કોઈ એક ઘાટ પરથી મધ્યાહન સમયે એક નાવ કરીને બંને દાદાશ્રીઓ પેલા બ્રાહ્મણ સેવકને સાથે લઈ શ્રી યમુનાજીના એક વેરાન પુલિનમાં લઈ ગયા. ત્યાં પહોંચીને ત્રણેય ઉતરી ગયા. ભરપૂર સત્સંગ કર્યો. દિવસ ઢળી જવાનો સમય થયો. ત્યારે પેલા બ્રાહ્મણ સેવકે સેવાનો સમય થઈ જતા પાછા ફરવાની વિનંતી કરી. બંને દાદાજીઓ નાવમાં બેસી ગયા અને બ્રાહ્મણને ત્યાં જ બેઠા રહેવાનું કહ્યું. સેવાનો સમય વીતવા લાગ્યો. બ્રાહ્મણ સેવક વિહવળ થઈ ગયા. દાદાશ્રીઓ કિનારે આવી ગયા અને નાવમાં બેઠા બેઠા જ બ્રાહ્મણ સેવક તરફ જોયા કર્યું. સેવક આંખો મીચી શ્રી યમુનાજીને વિનવવા લાગ્યા. અતિશય આરતીપૂર્વક અંતરના ઊંડાણથી ઉચ્ચ સ્વરે એમણે યમુનાષ્ટપદીનું ગાન શરૂ કર્યું. આપણે આખી યમુનાષ્ટપદી સચિત્ર આ સત્સંગનો પ્રસંગ પૂરો કરી લઈએ. ત્યાર પછી સાથે લઈશું અને આપ એ ઝાંખી કરતા કરતા એ યમુનાષ્ટપદી બોલશો તો આપને બહુ જ આનંદ આવશે. કેમ કે તેમાં જે શ્રી ગુસાઈજીએ વર્ણન કરેલું છે શ્રી યમુનાજીના સ્વરૂપનું,
એવા જ ચિત્રજી સંગતિના રાખેલા છે. એટલે ચિત્ર સંગતિ સાથે આપણે એ સ્તોત્ર કરીએ તો આપણને વધુ આનંદ આવે અને શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવામાં સરળતા રહે. એટલે આપણે છેલ્લે એ અષ્ટપદી પણ જોઈશું. અત્યારે તો ફક્ત 1-2 શ્લોકો આપેલા છે, તેનું રસ દર્શન કરીએ. હૃદયના ઊંડાણથી ઉચ્ચ સ્વરે એમણે યમનાષ્ટપદીનું ગાન કર્યું. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની, કુમારી કામ પૂરી કે કુરુ ભક્તિરાયમ. અર્થાત શ્રી પ્રભુચરણ કહે છે કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાય રૂપ અમારા દોષોનું હરણ કરો. અમારા નાથ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, ભક્તિ રૂપી ધન આપો. મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત, શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે, સતત મતિશયિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે. અર્થાત ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનારા, એટલે કે શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે તે શ્રી ગોપીજનોના હૃદય છે અને તેના ઉપર ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે. અને નિરંતર અતિ અધિક ભગવત ભાવનાથી ભગવત સ્વારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રગટ કરનાર હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. એક શ્લોક પૂરો થયો અને વિરહાતુર લાચાર નિસાધન ભક્તની રક્ષા કરવા એ જ ક્ષણે શ્રી યમુનાજી ત્યાં પ્રગટ થયા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. એમણે જલમાં એક મોટું કમલ પુષ્પ ખીલવ્યું. ભક્તને એ પુષ્પ પર ચડી જવાની સાન કરી. ભક્ત પુલિન ઉપરથી ઉતરીને એ પુષ્પમાં આવી ગયા. એમણે અષ્ટપદીના બીજા શ્લોકનું ગાન કર્યું. નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયુત નિરશોભયા વિલસદલી વૃંદે, સ્મરયસી ગોપી વૃંદ પૂજિત સરસ મિશવપુરાનંદ કંદે. અર્થાત આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજના કિશોરના શ્રી અંગનું આપ સ્મરણ કરાવો છો. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. તરત જલમાં બીજું મોટું કમલ પુષ્પ ખીલ્યું. ભક્ત પહેલા પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર આવી ગયા. આમ પુલિનથી લઈને કિનારા સુધીના જલમાં વારા ફરતી એક કરીને 8 મોટા કમલ પુષ્પો શ્રી યમુનાજી ખીલવતા ગયા. સેવક અષ્ટપદીના એક શ્લોકના ગાન સાથે આગળના પુષ્પ પર પગ મૂકીને કિનારા સુધી આવી ગયા. આપણે ચિત્રજીમાં આ ઝાંખી કરી શકીએ છીએ. બંને દાદાશ્રીઓ આ પ્રસંગ મન ભરીને નિહાળી રહ્યા હતા. સેવક પુષ્પો પર ચઢીને પાછા કિનારે આવી ગયા ત્યારે બંને દાદાશ્રીઓએ એમને ભરપૂર સરાહના કરી. ઘરે જઈને મોટા દાદાશ્રી શ્રી ગિરધરજીને અને શ્રી પ્રભુચરણને એમણે આ પ્રસંગ વિગતવાર કહી સંભળાવ્યો. ભક્તની પરીક્ષા લેવા માટે એમને વડીલો તરફથી જો કે ઠપકો તો સાંભળવો પડ્યો, પણ શ્રી યમુનાજીની અપરંપાર કૃપા નિહાળવાને માટે પોતે ભાગ્યશાળી બનવાના ગૌરવને તેઓ આજીવન વાગોળતા રહ્યા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય.
આવો જોઈએ છીએ આ જ વાત શ્રી પ્રભુચરણના સેવક અને શ્રી ગોવર્ધન ધરણના સખા ગોવિંદાસજી કઈ રીતે કહે છે. શ્રી યમુનાજી યહ વિનતી ચિત્ત ધરીએ, યહ વિનતી ચિત્ત ધરીએ શ્રી યમુનાજી, યહ વિનતી ચિત્ત ધરીએ. શ્રી ગિરધર લાલ મુખારવિંદ રતિ, જન્મ જન્મ નિત કરીએ શ્રી યમુનાજી, યહ વિનતી ચિત્ત ધરીએ. વિષસાગર સંસાર વિષમ સંગતે મોહી ઉદ્ધરીએ, કામ ક્રોધ અજ્ઞાન તિમિર અતિ ઉર અંતર તે હરીએ. તુમ્હારે સંગ બસો નિજ જન સંગ રૂપ દેખ મન ઠરીએ, ગાઉ ગુણ ગોપાલ લાલ કે અષ્ટ વ્યાધિ તે ડરીએ. ત્રિવિધ દોષ હર કે કાલિંદી એક કૃપા કર ઢરીએ, ગોવિંદ દાસ યહ વર માંગો તુમ્હારે ચરણ અનુસરીએ. અર્થાત હે શ્રી યમુનાજી, મારી આ વિનંતી આપ ચિત્તમાં ધરજો. શ્રી પ્રભુના મુખારવિંદ પ્રતિ મારી જે પ્રીતિ છે એ જન્મ જન્મ આવી જ હર હંમેશ કાયમ બની રહે એટલી કૃપા કરજો. સંસાર સાગર તો અહંતા મમતા યુક્ત છે અને એ જ વિષનો સાગર છે. એનાથી અને વિષમ સંગથી મને બચાવજો. મારા હૃદયમાં કામ ક્રોધ અને અજ્ઞાન રૂપી અંધકાર વિપુલ માત્રામાં ભરેલા છે, એમનું આપ હરણ કરી લો. આપના નિજજનોની સાથે હું આપની પાસે વસુ અને આપનું રૂપ માધુર્ય નિરખીને મનને શાતા પહોંચાડું. ગોપાલલાલના ગુણ ગાતો રહું અને અષ્ટ પ્રકારની વ્યાધિઓથી ડરતો રહું. આપ મારા ત્રણેય પ્રકારના દોષોનું હરણ કરવાની કૃપા કરો. બસ આપના ચરણોનું સદા અનુસરણ કરતો રહું એટલું વરદાન હું આપની પાસે માંગુ છું. આ રીતે આ પ્રસંગ અહીં જ વિરામ લેશે, પરંતુ અહીં આપણે શ્રી યમુનાષ્ટપદીની ચર્ચા કરી તે વિસ્તારથી આપણે સચિત્ર રસ દર્શન કરવાના છીએ. મને ગાતા નથી આવડતું, પરંતુ મારી દીકરી પ્રાચીએ એ એડિટિંગ કર્યું છે કે તે આપણા સુધી પહોંચી શકે એ હેતુથી હું અહીં ગાઈ રહી છું. અને આપને ન ગમતું હોય ગાયેલું તો મ્યુટ કરીને પરંતુ ચિત્ર જેની ઝાંખી કરશો તો આપને ખૂબ જ આનંદ આવશે. બસ વૈષ્ણવોને આનંદ આવે એ હેતુથી જ આપણે આ અષ્ટપદીનું રસ દર્શન કરી રહ્યા છીએ. તો ચાલો અષ્ટપદીનું રસ દર્શન કરીએ. શ્રી યમુનાષ્ટપદી. શ્રી યમુનાષ્ટપદી ભાવાર્થ સહિત સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સાથે. શ્રી ગુસાઈજી કૃત છે. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની કુમારી કામપુરી કે કુરુ ભક્તિરાયમ. નમો દેવી યમુને, નમો દેવી યમુને. ધૂપકુલકલિત કમલાવલી વ્યપદેશ
धारित श्रीकृष्णयुत भक्तहृदये सततमतिशयित हरि भावना जात तत्सारूप्य गदित हृदये निज कुल भव विविध तरुकुसुमयुत नीर शोभया विलसदलि वृन्दे स्मारयसि गोपीवृन्द पूजित सरसमेश वपुरानन्दकन्दे उपरि जलदमल कमलारुणद्युतिरेणु परिमलित जलभरेणामुना च व्रजयुवती कुचकुम्भ कुङ्कुमारुणमुरः स्मरयसि मारपितु रदुना अतिरजनी हरि विवृते मीक्षितुं कुवलयाभिध सुभग नयनान्युषति तनुषे नयनयुगमल्पमिति बहुतराणि च तानि रसिकता निधितया कुरुषे रजनी जागर जनित रागरञ्जित नयन पंकजे रहनि हरि मीक्षसे मकरन्द भरमिषे आनन्द पूरिता सततमिह हर्षाश्रु मुञ्चसे तटगताने कशुक सारिका मुनिगण स्तुत विविध गुण सिन्धु सागरे संगता सततमिह भक्त जनता परुति राजसे रासर रस सागरे नमो देवी यमुने
तिभरश्रम जलोदित कमल परिमल व्रज युवती जन विवृति मोदे ताटंक चलन सुनिरस्त संगीत युत मद मुदित मधुपकृत विनोदे जनावनात गोवर्धने राधिकारदयगत रुद्यकर कमले तिमरतिमतिशयितरस विठ्ठल स्यास कुरु वेणुनिनादवान सरले नमो देवी यमुने नमो देवी यमुने हर कृष्ण मिलनान्तरायम् नमो देवी यमुने नमो देवी यमुने नमो देवी यमुने नमो देवी यमुने प्रजापति परिवृढ वल्लभे कदा त्वचरण सरोरुह मीक्षणास्पदं मे तव तटगत वालुकाः कदाहं सकल निजाङ्गगता मुदा करिष्ये वृन्दावने चारु बृहद्वने मन्मनोरथं पूरय सुरसुते दगोचरः कृष्ण विहार एव स्थितिस्त्वदीये तट एव भूयात्। आप सबको यह लग रहा होगा कि हमने यह सारे चित्र ऐसे ही मन से कहीं भी कभी भी लगा दिए हैं, लेकिन अब जब आप इसका भावार्थ देखेंगे और सुनेंगे और उसके साथ आपको हम चित्र दिखाएंगे, तब आपको समझ आएगा कि हमने कौन सा चित्र कहाँ और क्यों लगाया है। देखिए, आप जो लिखा हुआ आ रहा है, जो बोला जा रहा है और जो चित्र आपको दिखाई जा रहा है, उन्हें देखिए और उन तीनों चीजों की एक दूसरे से तुलना कीजिए। तब आप यह अच्छी तरह से समझ पाएंगे कि हमने इन चित्रों को इन क्रम में क्यों रखा है। श्री गुसाईजी कृत यमुनाष्टपदी। श्री गुसाईजी कृत यमुनाष्टपदी। नमो देवी यमुने नमो देवी यमुने हर कृष्ण मिलनांतरायम निजनाथ मार्गदायिनी कुमारी काम पूरी के कुरु भक्तिरायम। भावार्थ, श्रीमद प्रभुचरण श्री गुसाईजी कहे छे કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો। શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાય રૂપ અમારા દોષોને હરણ કરો। પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, અમોને ભક્તિ રૂપી ધન આપો।
મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશોધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે સતત મતિ સહિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે. ભાવાર્થ: ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનાર અર્થાત શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે તે ગોપીજનોના હૃદય છે અને તેના ઉપર ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે અને નિરંતર અધિક ભગવત ભાવનાથી ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રગટ કરનારા હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયત નિરશોભયા વિલસદલી વૃંદે સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસ મિષવપુરા નંદ કંદે. ભાવાર્થ: આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજ કિશોરના શ્રીઅંગનું આપ સ્મરણ કરાવો છો એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. આપને વારંવાર વંદના હો. ઉપરી ચલ દમલ કમલારુણ દ્યુતિ રેણુ પરિમલિત જલ ભરેણા મુના. વ્રજ યુવતી કુચ કુંભ કુમકુમારુણ મુરહ સ્મરયસી મારપિતુ રધુના. ભાવાર્થ: હે શ્રી યમને, શ્યામ જલ ઉપર પવનને લીધે હલી રહેલા લાલ ઝાંયવાળા સફેદ કમલોના પરાગથી મળેલા આપના જલના દર્શનથી આપ વ્રજ તરુણીઓના પીન ઘન સ્તનો ઉપર લાગેલા કુમકુમથી રંગાયેલા કામ પિતા ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળનું સ્મરણ કરાવો છો. આપને પુનઃ પુનઃ વંદના હો. આપને પુનઃ પુનઃ વંદના હો. અધિરજની હરિ વિવૃતિ મિક્ષિતુમ કુવલયાભિધ સુભગ નયનાન્યુ શતિ તનુષે નયન યુગમલ્પમિતિ બહુતરાણી ચ તાની રસિકતા નિધિ તયા કુરુષે. ભાવાર્થ: આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવત સ્મરણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્ર ઓછા છે, માટે કમળરૂપી અનેક નેત્ર ધારણ કરો છો એવા હે શ્રી યમુનાજી, આપને આપ વારંવાર વંદના હો. આપને વારંવાર વંદના હો. રજની જાગર જનિત રાગ રંજિત નયન પંકજે રહની હરિ મિક્ષસે મકરંદ ભર મિશેણાનંદ પૂરિતા સતત મિહ હર્ષાશ્રુ મુંચસે. ભાવાર્થ: રાત્રિમાં રાસ આદિ ક્રીડામાં જાગરણથી ઉત્પન્ન અનુરાગ રૂપી લાલ રંગથી રંગાયા એટલે કે રસમસ્યા નયન કમલોથી દિવસમાં પ્રભુને આપ નિહાળો છો. કમલના મકરંદની અધિકતાના મિશથી આનંદ રસ ભરેલા આપ સર્વદા અહીં હર્ષાશ્રુ છોડી રહ્યા છો એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. આપને વારંવાર વંદના હો. તટગતાનેક શુક સારિકા મુનિગણ સ્તુત વિવિધ ગુણ સિંધુ સાગરે સંગતા સતત મિહ ભક્તજન તાપ ઋતિ રાજસે રાસ રસ સાગરે. ભાવાર્થ: આપના કિનારા પાસેની વૃક્ષાવલી પર સ્થિત પોપટ, મેના, મોર, કપોત આદિ રૂપધારી મુનિજન આપની સ્તુતિ કરે છે એવા વિવિધ ગુણોના અમૃત સાગર આપ છો. રાસરસ સાગરમાં આપ સતત ભક્તજનોથી મળેલા શોભી રહ્યા છો. ભક્તજનોના તાપ હરણ કરનાર
એવા શ્રી યમુનાજી આપને વારંવાર વંદના હો, આપને વારંવાર વંદના હો. રતિભર શ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિવૃતિ મોદે. તાટંક ચલન સુનિરસ્ત સંગીતયુત મદમુદિત મધુપકૃત વિનોદે. ભાવાર્થ, રસિકવર શ્રી કૃષ્ણના સુરત શ્રમ જલરૂપ આપના જન્મમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલ વિહાર સમયે આપ આનંદ ઉત્પન્ન કરાવો છો. જલ વિહાર સમયે કર્ણફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગ મદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે, એવા શ્રી યમુનાજી આપને વંદન હો, આપને વંદન હો. નિજ વ્રજ જનાવનાત્ત ગોવર્ધને રાધિકા હૃદય ગત હૃદય કર કમલે. રતિમતી શયિત રસ વિઠ્ઠલ સ્યાસ કુરુ વેણુ નિનાદ હવાન સરલે. ભાવાર્થ, પોતાના વ્રજવાસીઓની રક્ષા કરવા માટે શ્રી ગિરિરાજજી ધારણ કરી રહેલ અને બંસીના મધુર ધુનીથી સહેજ વ્રજની ગોપીઓને પાસે બોલાવી રહેલા શ્રી કૃષ્ણમાં અતિ રસથી ભરેલા શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજીનો પ્રેમ સંપાદન કરવા શ્રી યમુનાજી શીઘ્ર કૃપા કરો. વ્રજપતિ પરિવૃઢ વલ્લભે કદાત્વ ચરણ સરોરુહ મિક્ષણાસ્પદમ મે. તવ તટગત વાલુકાહ કદાહમ સકલ નિજાંગગતા મુદા કરીશ્યે. ભાવાર્થ, શ્રી વ્રજપતિ પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનો સૌભાગ્ય ક્યારે મળશે અને ક્યારે હું આપના તીર એટલે કે તટની વાલુકાને સંપૂર્ણમાં અંગમાં હર્ષથી લગાવીશ? અર્થાત આવું મહદભાગ્ય ક્યારે ઉદય પામશે? જ્યારે આપના દર્શન કરી આપના તટ ઉપર હર્ષિત થઈ લોટીશ. વૃંદાવને ચારુ બૃહદવને મન મનોરથમ પૂરય સુરસુતે દગ્ગોચરઃ કૃષ્ણ વિહાર એવ સ્થિતિસ્ત્વદીયે તટ એવ ભૂયાત. ભાવાર્થ, હે સુરસુતા શ્રી યમુનાજી, પરમ મનોહર બૃહદવન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાવ, આ મનોરથ કૃપા કરી પૂર્ણ કરો. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર રચિત શ્રી યમુનાષ્ટપદી ભાવાર્થ સહિત. અમે આ અષ્ટપદી પહેલા અમારી બીજી ચેનલ કૃષ્ણ આવેશનીમાં અપલોડ કરી હતી. ત્યારે અમને ખબર ન હતી, એટલે પુષ્ટિવૃંદ ચેનલમાંથી તે લીધેલું હતું. એટલે કૃષ્ણદાસ નાયકજીનો અવાજ, એમને કરેલું અષ્ટપદીનું ગાન લીધેલું હતું, પરંતુ કોપીરાઇટ સ્ટ્રાઇક આવવાથી તે ડિલીટ કરીને મારા અવાજમાં કરેલું છે. એક જ હેતુ છે કે બધા વૈષ્ણવો આ ચિત્રજીના દર્શન કરે અને શ્રી યમુનાજીના સ્વરૂપને હૃદયમાં ધારણ કરે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.